જાય ઉદયપુર થી અટાણમાં જાય ને તેમાં થોડુંક વેલેરું જવાનું હોય કે અમદાવાદ અમદાવાદ તું કાં કર્યું અમદાવાદ છે ઉદયપુર ઉદયપુર ફરવા જાય છે ઉદયપુર રાજસ્થાન જવાના હે જો અમારે છે ને મોટું ન થયું કે જે કેરીયું હે બગીચામાં કોઈ માણસ ને આપણે કઈ દે ન હગીએ તો કઈ નહીં પણ દયા રખાય ટ્રાય કરવા દીધી હોત તો માથે પડી હોત તો ખબર પડત કામ થાતી એ થાતી બીજું ટેન્શન ન થયું ઈ તો કાંક તો બે ટેન્શન તો કરે તોણી મણી નહીં ત્યાં આગળ કામ કીધું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 6:30 થઈ ગયા અને કાંઈ એમના જેવું મોડી ને તુથી આજે વહેલી ઉઠાઈ ગઈ કારણ કે મારા ફૂઈને જ આવ્યા ને એ રોકાઈ ગયા ખંભારીએ તે સાહેને કરવી હોય ને અમારી પાસે મિલનને ટિફિન લઈ જવું હોય તે સાહેને રોટલી ટાણે થઈ જાય તો સાહેની ભેગી બાંધી જવી હોય ને રોટલીને સ્વીમું કરીને લઈ જાય ને પરોઠા લઈ જાય એ બધું ભેરું ન થેરીએ તે વહેલી ઉઠાઈ ગઈ હતી જે સાહે ધરાઈ દીધી અને રોટલીનો લોટ બાંધવો હાલો જો હે ને સાહે થઈ ગઈ અને હું વધારવાઈ માંડી વધારતી અડધે પૂગે ગઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ડાયરાની વાગે હાથ અને આજ થોડુંક વેલેરું ઉઠવાની નાની હવારના ને અમારે જવાનું રાતીએ લીલી જાય ઉદયપુરથી અટાણમાં જાય ને તેમાં થોડુંક વેલેરું જવાનું હોય કે ના બપોરે રાંધીને ખાવાનું હોય ને મૂલી છે સા પાણી કરવાના હોય એટલે હું નીચો 2 શાક કરી લીધા એક અમારા મિલનના બાપા હાટું શાક કર્યો ને એક મારા હાટું રાતો કર્યો હું ને વાહિંદા નાખી આવી ઢોરની નાખી આવી એ મિલનનું ટિફિન કરવાનું છે હાલો ના ઉભા નહીં નખાય બેઠા બેઠા પીએ જ કર્યું દુખે ખબર પડે કઈ હા ને જો શાંતિ હે ને લોટ બાંધે લીધો તૈયાર કરી દીધું બધું કરી લીધું એટલે કે ને સાફ કરી લીધું હાલો તો સા પીએ લઈએ કાંઈ પછી એને સા પીએ ને હું ટિફિન કરી લઉં તમે ભીંધો એવો કોઈ વાંધો નહીં ઘરનું જ છે જો લોટ બાંધી લીધો અને બધું મારું ગોઠવે લીધું ને તાવડી મૂકી દીધી તાવડી તપે જઈ તો રોટલી બનાવવા માંડા કાં તમે મારી દીકરી કરો મારી દીકરી રેમતું કરે એ મજા ને દેખાડતી ને પેલા અંદર થી ભલે કે રોકાઈ જાય તમે તો હું કે અમદાવાદ તું કાં કર્યું અમદાવાદ છે અમારે છે ને દાયરો ઉપડ્યો રાતી હા બાપા રસ્તામાં જ નહીં સુતા આવી છે આગળ લગભગ રોકાઈ જાય કાલે ફોન આવ્યો મામાનો ઈ કે ઓલા ઈ કે ધાર નહીં ઈને જ નતા કાજ ને જ જવાના હું કે ના ઈ કાલે જાય ઠીક કે તો વાંધો તો અમે કાલે આવી બપોર થાય તો નહીં જાય કઈ બીજું એ કે આ એકલા બિચારા છોકરા કામ કરે કામ કરે છોકરા જીનકા છે રોકાઈ જાય રામ રામ ને સીતારામ દાયરાની રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નિર્વા રાખે અમારો દાયરો છે ને ઉપડે ગો રાતીએ એક જોડી નીકળી રહેતી है એમાં એવું છે લીલુબેન ને જવાના है અમદાવાદ જવાના है લીલુબેન ને ત્યાંથી ક્યાં જવાના है ઉદયપુર ફરવા જાય છે ઉદયપુર રાજસ્થાન જવાના है લીલુબેન ને વાંથી અમદાવાદ વાળો દાયરો ને એ બધા જવાના है ત્યાં તે લીલુબેન આથી જાય ને લાખો જ નથી જવાનું ને એમાં લીલું ઈ કીધું કે તમે ઈ કે મારા જેવડી થાય હો ને કે ફેરવા જાય હો ને તાર હું તમારા ઘરનું કામ કરવા આવી કે અટાણે તમે આવો તે દુઈ કામ કરવા આવી છે લીલુબેન કે તા તમારે વહુ આવે ગઈ છે તો વાંધો નહીં આવે કે દોઢ વરસમાં વહુ બીજું કામ હોય હગાઈ તો હગાઈ બાકી છે પણ અહીં હગાઈ થેતા ગઈ કેવાય ખેજ ગઈ સીતા ફરે ના જમારી વાલો એક તોડ્યું મે
આગળ એક પીડ્યું એ મારી જોરી માઈકી દેવમાં પીડ્યું પોપિયા પાસે લે ખાધલ છે ઈ જરા જરા દબાય પણ આજે તો હા નથી ખાવું જો અમારા મોરું છે ને એ ભેહું નાખવાનું છે મારે પાણી કરવાના હે ને બરહદની છે ને છોડે અને જો વા બાંધવાનો હે લીંબુડીની પાસે ખડ છે ને એમાં બાંધી દઈએ તો ખાઈ જાય સરવા બાંધવાનો હા બાપા કાં હું મારે પોયલા બાંધવા જ દીકરા હા બાંધે ના આવા હો હા રેડી જો ટાભો બંધાઈ ગયો લીંબુડી પાસે આમાં છે ને થોડું ખડ મોટું થઈ ગયું તો એ અહીં પર બગીડવાનું હોય તે ખાઈ જાય જા કોરા તો 2 દીથી બાંધીએ તે સાફ કરે ગો જા એટલું બાકી રહે એ ખાઈ જાય આગળ બપોર થાય ખાવ મેં જો અમારે છે ને મોટું ન થયું દોઈસી આગળ દેખાડ્યું મેં તો નહોતું દીઠું આ ભેહુને માથે જ્યાં માથે જ બેઠો 3-4 દીથી આવ્યું એ સારું નહીં હજે ઝીણકું હે એટલે કદાચ ઉડે જાય તો સારું ને કઈ કવરાય છે ને કઈ ઉડાડવું જો નહીં ઉડે તો ને કઈ જો કઈડ્યું તો એક તો મારે તો પીડા હે ને ભીહું ની ખબર ને એક ફેરે કઈડ્યું તું તે યાદ છે તું નહોતી તે દુહાય છે આ જ ઉપર હતું આ આંબામાં જ અને ઉડ્યું હતું ને આમાં કઈડ્યું હતું ભીહું હેઠ બાંધી હતી 2 દી કઈ ખાધું નતું રે ગયું ત્યાં હૈકરે કે બાજ ઈ જ થાય હૈકરો કે બાજ આવે એટલે પૂરું હા દીકરા હા 2 ફેરે આ જગ્યાએ ભાંગવાના કઈ હા થરી આ રહ્યું આ ભાંગવાનું જારી જા માઈકી છે ને આ થરિયા ભેરા કર્યા કાલે કર્યા હતા કાજ કર્યા જા ભાંગવાના હે બદામના થરિયા આજ હવાય એ તો ભાંગે દે કે હું ભાંગે દે બીજું આખા ભાંગવા ઓહો હાલો જો વાઈ ગયા છે ને અટાણે 11:30 થઈ ગયા અને દોસ્ત માયાને મૂકવા ગોતો ભણવા માયાની વાત દાઢ ને દુખતી દવા છે પણ દવા હવારી પીવરાવી દીધી ને પાછી હાજી આવી ત્યારે પીવરાવી દુખતી નથી કે મારે ભણવા જાવું તે પછી આકડી તૈયાર કરીને મૂકી આવ્યા અમે બે જ છે આજ કેન આવ્યો દાઢ દુખતી હતી હું કાતી વાર ન આવતી 2 દી હા ને એવું જો દુખે એવું લાગે તો કીજો ઠીક આ ઈ વાલી સ્કૂલ ડ્રેસ નું કહેતી તી કે દીધું ઈ કે દીધું બે લિંગા આઈના હે તૂટે ગયા સ્કૂલ ડ્રેસ યુનિફોર્મ ટી-શર્ટ કઈ વાંધો નહીં બેન ને અમે એને જઈએ ખેતરમાં સાલેન એટલે અમારે કઈ મજૂર કે ને પણ હે ને કે આ લધાધારી થી ભાઈ માં છે ને ઈ આવ્યા ખડ લેવા અમારા આંબા ધોરિયા છે ને ઈ આ કટકીમાં હે ને ઈમાં બગીચામાં તો ઈ લેતા હતા તેમાં લેવાઈ ગયું પાછું ઝીણું હેતી ઈ હજે થયું ને અમારે હે ને અહીં અમારે ઈમાં દવા છાંટવાનું થાત રોગે રોગ બરે જાય એના કરતા એના ઢોર ખાય હા એને ફોન કર્યો તો કે તમારે લેવું એટલે કે તો અમે રાખીએ લે જાવ એવું હે તે અમે હે ને સામી કર્યો તે મને ઓહાણ આવ્યું કે હેલની ખેતરમાં છે ને દેતી આવવાનું હું ના છે ને પીએલા તો આથી હે ને વાટવાનું ચાલુ કીધું હે તે ધોરિયો પૂરો કરવા આવ્યા બેગ ભાર્યું થઈ જાય 2 ધોરિયા ને એમાં મોટું તાતા લેવો જોઈએ ને તે બોલી ને તમારા કામ હાટું થઈને આવ્યા હોય મોડું થઈ ગુજરા કોલી અમારા કોઈ હે નહીં ઘેરથી કામકાજ લેવા હે જરી પાણી પીએ દીકરા આટલી હું ગમી નથી લે ઈમાં કામ ને પાણી પીવો જોઈએ તો બનાવતા જો હા અરે મારો માલનો મરો છે ધરાઈએ નહીં થાય હા ધરાઈ ની હો માલની કઈ ફેર ન પડે ઢોર માલ ની કાઈ હા ઈને જ કામ થાય આ તો એક બરો મળે પડી જાય તો આના માથે થોડું કઈ ઉલ્યમ છે હા આવતા ભાઈ વાગે તો થાય પણ માણો નો કઈ માણો ભૂખી મરે ન જાય ઢોર ની બિચારાને કોઈ ભૂખી મરે હા તમે આલે આખી ભરલી ઓડારી અમે ઈ કોઈ નથી પીતા અરે ના હું એક જ પીયા ભીમોભાઈ પીએ પણ ઈ છે ની સીધ ગયો ભીમોભાઈ ઈ રાતીએ ગા આટો દેવા નાખેલી તો હથવારો ને મારે ઘેર એકલી ઉતી હતી એકલી નો ભાવત
ને હું છે ને ખેતરમાંથી સીધો સાદે અને નીકળે એવો બગીચામાં ઘૂમરો મારવા. એમાં એવું છે કે જે કેરીયું છે બગીચામાં, કેરીયું છે એટલે એક આંબામાં છે કે ઓલો બીજી જાતનો આંબો છે ને એમાં 2 કેરીયું છે. તે ભીમભાઈ કહે કે તું જોવે એવી જોઈ, હાલ ઘૂમરો મારે આવી. અને આ છે અમારા બગીચાનું કંઈક સીન અટાણે નહીં કર્યું લીલું સમ ખડ થઈ ગયું જબરું જબરું, આંબા લીલા સમ બધું અહીં હાવ જોરદાર. હે ખડ એકદમ મોટું થાય. અને યાર આ આંબા મેં કેરીયું, આ ઝીણકો કંઈક આંબો છે ને આમાં 2 કેરીયું હોય, સેલ્યું સેલ્યું. ભીમભાઈ ભરાવી પહેરાવી તો ખરી ભીમભાઈ કોથરી, પણ તોય મને કે તું ઘૂમરો મારે એવી જઈ કે હું હાલ મારે આવી બીજું કામ. બીજા આમાં જરાક એક ટોસો કરી નાખ્યો એકમાં. કોઈ કેરી હોય મને નથી ખબર, ભીમભાઈ વાઈવું હોય તો એની ખબર હોય. ખાઈ જાય ને. કેટલા ઢોર છે તમારે? ઠીક. હા શિયાર છે કઈ દોવા કેટલા દે? ઠીક એક જ. અરે હા 2200 જોડે 2200 ની હે ઓલી બા આ કિપાહિયા ની ગુણ 2200 ની હોય કે ખર ની હોય? ના ખર નહીં છે. ખર ની હે ને? હા ભાઈઓ અમાર છોકરો ભરી આવ્યો કાલે. હા 2200 લીધા. હા પરવા થોડીક નોકરી કીધી. હા એને પછી મૂકી દીધું કે ગોન્યું કે ખાણ મૂકું છે કે. હા ને આ ફરો નહીં કે. હા નવા તો નોકરી કર્યા જેવું છે જ નહીં. છે નહીં કી કરવી કે નહીં કરવું. તેના કઈ તમારે નાખવાનું હે? કઈ ને થોડાક મગના ડારા પડ્યા. ઓહો હા ઈ વારે કોઈ સાટા ના આવે તો વઢાઈ નહીં તો નાખવા થાય. ન રવાય ને ખેતરમાં ન ઉતરે. હા ખેતરમાં ન ઉતરે. કોઈ તો બે બધું ઉડાડવા થાય. હા ઉડાડવા થાય. હા ભૂખ્યા ન રખાય બિચારાવની. હા ભૂખા તો ન ઈ. હા જો ને એક કેરી તોડી લીધી, ટોસાવાળી છે ગધડીની. એક ટોસો માર્ગ કોથરી તોડે, એક તોડી લીધી, એક રાવા દીધી. પાકે કે કામ થાય જોઈએ, બીજું કામ ન કાશે કાશે ખાઈ જાય, બીજું એમાં કંઈ હોય નહીં. અને આ એક જો જામફળી છે, આ પરવાના વિડીયો જોઈએ એને ખબર છે. આમાં મોટા જામફળ થાય. જો હેવ ફાલ આવ્યું, આમાં હેવ લઈ ગયા જામફળ, ઝીણકા 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 થયા. જો હેવ ફાલ આવતો જાય, લાગતા જાય. અવાર મોડી થઈ ગઈ આવવામાં, નગર તો વહેલી આવે. હાલો જો હું હે ને સાદેન આવતી રહી. બિચારા ઈ તો કહેતા હતા કે કામ કરવા હેરાન થયા કે નો આવ્યા તો દેવાય કે અમિત કે અમારે હવારથી આવીએ લેવા એના ઢોરની નાખવા હાટો કે તમારો તો આમાં કઈ હવાર જ નતું કે નારે ના એમાં કામ ને સાનો ઘૂંટડો કરે. હું મારા હાટું તો અહીં કરવાની જૂતી ઘૂંટડો વધારે કરે લીધો હતી. પછી હું ના જઈને જ પીએલાથી હથવારો પીવા થાય તે કે બે હોય કે બેહું ને તે મારે પછી એકલી હેટાણે મારે ભૂઈને જે પી ગયા નથી શાક ને રોટલા ને કરવાના બાકી હે વિચારા કે કામ કરવું હે ને મારું હે ને એક ઈ કહેવાનું છે કે માણસ ઉપર હે ને દયા રખાય. ગમે એ માણસ ઉપર દયા રખાય. હું મારા ખુદના અનુભવ ઉપરથી કાં કે પછી આ બધા વિડિયા જોતા હોય, ઘણા આમાં છોકરાએ પણ વિડિયા અમારા જોવે એની શીખવા જડે. આમાંથી આપણી જે વર્તન કરતા હોય ને જેવા વિડિયા ઉતારતા હોય એમાંથી ગ્રહણ કરતા હોય છોકરા કે મોટા કે ઘણા કરતા હોય ને નોય કરતા હોય એના હાટું કે દયા રખાય. આપણી કોઈની દેહ હગીએ કે ન દે હગીએ પણ દયા હંમેશા બધા માણસ ઉપર રખાય. ના છે ને કીવાન ઝાડવું હોય ને એ ખબર નથી, રૂપારું એવું લાગે ઝાડવું. જોવું જોઈએ કેવું રૂપારું લાગે, સેટુંથી જ અલગ લાગે. હાવ અને હા 12 આંબામાં તો કેરી હોય જ જારી. એ જારી 12 તો હોય જ કેરી જારી છે. આમાં આ આંબામાં તો 2 રાકોરા છે, 2 શિયા રાકોરા છે. ઓલા આંબામાં હોય કે ન હોય એ જોવેલા જરાક. આમાં છે હજી, આમાં હોય કે ન હોય. ના આમાં નથી કઈ, આમાં વાવી છે હમણાં. અમાર માયાબેન હે ને સવાર મેં રમતી હતી, રમકડાનો ઢગલો કરે અને ભેણવા વહી ગઈ હતી. ભરલાવત સાટા આવી છે તો બધા ભીંજાઈ જાય. કઈ રહીમાંથી મારી હે ને છે ધૂળ કેરેટ હે ને અમે ઘરે મૂકીએ હતી ઉપાધિની કઈ કેરેટ જ આડું અવરું ફેરવવાનું રહીએ. જો 12:30 થયા. બે છે ને ખાવામાં 2 જણા એકલા જ છે. પીવરે કામ મજા આવે ઘૂમટાનો. ઘડીક વાર
અમે 2 જ જણા છે દોસ્તની વાત સાચી. ખાવામાં 2 જ જણા છે અમે આજ. અહીં 2 જ જણા હે. હા ચાર હે પણ માયા અને મિલન બે ભણવા ગયા. હા મારી ફૂઈને આવ્યા ને તો જે ઈ વેસ્ટમાં લેસન કરે. એ હાજી પૂગી આવી. ને અમે છે ને 2 જણા એકલા આવતા ને એ પરોઠા અને ચટણી બનાવ નાખી, ટમેટાની ડુંગળીની ચટણી. એને મને ઈ કીધું કે કોઈ યાક રોટલા નથી કરવા ને દોસ્તની વારી કીધું પરોઠા કરી નાખા રોટલા. તો કે એને પરોઠા તો નહીં હાલે રોટલા ચટણી બનાવી જોઈએ કે તો ચટણી કરી એવી થઈ જાય નવીન તરીકેથી કરી હશે. ના રેડી જ છે હાવ. એ ક્યાં રાણી કારીગરાઈ કરી એમાં. જોતા સડી હતી સીતાફળમાં, ખાધલ સીતાફળમાં. કોઈ વસ્તુ ન કરેલા રે. એને ખાવું જોઈએ ને, ખાવું તો જોઈએ ને, એને કાં ખાવું ન જોઈએ. તારાથી તો મોટું હોય એનું પેટ. હા તારાથી મોટું હોય પેટ. નહીં છે ને 3:30 વાગ્યા ને અમારે ઉઠાણ પડે ને એક મોરાનું. હું તો સૂતો ને બપોરે, મોર ઉઠે ગયો ને ચા પીએ ને પછી એને ખડવાટવા જવાનું છે. કાંઈ સીણી વધારે થાય કોઈ સેતા નહીં એટલે હેઠો વાટવાનો હોય ને પછી આ ખડ વાટવાનું હોય. વાઢીયું ખડ કેટલું વાટવાનું હોય ખબર નથી મને. કાવ કે કે વધે હોય એવા મોટા એવા થાય છે એટલે ને ખઈએ હોય એટલે આ સંતરા એવી એવડા થાય ને પીરા થાય અને ખરી જાય છે. સુગંધ આવ સ્પેશિયલ સંતરાની આ એક કોમેન્ટ આવે હતી કે સંતરા ન કહેવાય કે લીંબુ જ છે. લીંબુ ને ભાઈ બીન હોય કે ભાઈ હોય આ સંતરા છે હાલ મીઠું એથી વળી પછી તો લીંબુ હોય. આપણી ખાટું કોઈ લાગે એટલે હાલે. આર્ગ્યુમેન્ટ ન કરવા એમાં મુથી તો બુર ન થાય કોઈ યાર જરાય નહીં. ખાઓ ઠીક તું ભાગે નીકળી ટ્રાય કરવા દીધી હોત તો માથે પડી હોત તો ખબર પડે કામ થાય. એ લે મળી ઉગઈ ભાગી સીતારામ ઠાવ કાં ટેશન કરે દેણી હાથી ખંભારી કરે નહીં હાથી બીજું ટેશન ન થયું એ તો કાંક તો 2 ટેશન તો કરે એ સારું કીધું લ્યો. છે ને ખડ વાટવાનું હે દોસ્ત નાખે વાહિંદા. હું પહેલાં પૂગે જ્યાં રામબાપા અમારો હેઠો છે ને વિસલ્યો એમાં વાટવાનું હાલે. જ્યાંથી અડધો વઢાઈ ગયો અડધો છે વાટવાનો. કેટલું વાટવાનો દોષ આવે તો ખબર પડે કે તું આવી તો હું ચાલુ કરવા વાટું. ખડ થઈ ગયું તો ઠાવકું વાંધો ને ભારી તો મને છે કે તરત થાય પછી તો એ વાઢા તો ખબર પડે કેવું મરે. અમે ખડ વાટવા એ તમને ખબર છે ને દોસ્તને ઉકેલતું ને હાથું દુખે તોણી મણી નહીં ત્યાં આગળ કાવ કીધું હે ના 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 એની આગળ કોણ કઈક કેતું તું કઈક બોલ્યું જાણી મરતું ને માલો તો હાથ દુખે કે ઈ જાણી કોઈ કઈ કીધું અવાર કાવ છે વાટવાની બહુ શરૂઆત ને કરી ને એવ થાય શરૂઆત ને પાછું હે ને ત્યાં ઝીણું હે બહુ મોટું ને નકર આતા અહીં એટલો ગરકો વાટીએ ને ઓસોડાવા ગરકો તો ઈસળથી ભારી થઈ જાય ને આ કેટલો રાહવા વાટલી તો ભારી ન થઈ જાય. એ તો વાર લાગે ભારી કરવામાં તો. હા ભારી હાલા વાટમ એક બથરી વાટલી હોય ભારી થઈ જાય. એક ભારી કરવી હે તને એક ભારી વાટી અને વાટલી વઢાઈ દબા તો હે પાઈ ક્યું હે તો જરા જરા દે. હા હારી એ રીંગ પાકે કુંભો આજે કુંભો હે ન કરતા ત્રા તોયલું થઈ જાય. લે બોલ ઉંબરું કાં બોલ ઉંબરું છે તે ઉંબરું જ હોય. આપણી દેહી ભાષામાં ઉંબરા થાય એ વાત થાય દેહી ઉંબરા જીવું
અંજીર બીજું હાલ માર નથી ખાવું અસલ નો કોણ કરે કે